અને હવે સમાચારમાં આગળ જો વાત કરીએ તો ગુજરાત એટીએસની ટીમે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું। પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પાકિસ્તાની જાસૂસ જતીન ભારતને લગતી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાનને મોકલતો હતો। જતીન પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું। મળતી માહિતી અનુસાર આ જાસૂસ વિશેની બાતમી ગુજરાત એટીએસના પીઆઈ પિયુષ દેસાઈને મળી હતી। આ બાતમી મળતા ટીમે જતીન ચારણિયા નામના વ્યક્તિની ધરપકડ કરી। જતીન ઉપર છેલ્લા કેટલાક સમયથી વોચ રાખવામાં આવી રહી હતી। જતીન પોતે પાકિસ્તાન ખાતે માછીમારીનું કામ કરતો હતો। આ જાસૂસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના વાહનો અને જેટી અંગેની સંવેદનશીલ માહિતી મોકલી હતી। આ માહિતી તેને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા મોકલી હતી। આ જાસૂસે ફોનમાં ચેટ પકડાઈ ન જાય તે માટે 24 કલાક બાદ ચેટ ક્લિયર થઈ જાય તે પ્રકારનું સેટિંગ રાખ્યું હતું। જતીન જાસૂસને આ માહિતી મોકલવા બદલ 6000 રૂપિયા મળ્યા હતા। આ જાસૂસને અવંતિકા પ્રિન્સે મોબાઈલ નંબર આપ્યો હતો। હની ટ્રેપ બાદ જતીન 4 મહિનાથી તેના સંપર્કમાં હતો અને છેલ્લા 15 દિવસથી એટીએસ દ્વારા તપાસ ચાલતી હતી। જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ